કઈ જાજી વસ્તુ આમાં જો લેવાની નથી આપણે. આ મુખવાસ જે આપણે ગોઠલી ઓલી કરી નાખી ને એટલે ગોઠલીનો જ મુખવાસ મેઇન બનવાનો છે. પેલા છે ને હંમેશા મીડિયમ રાખવાનો, થોડોક માપનો નાખવાનો, હમાય નહીં નાખી દેવાનો. બસ રાખીને પછી પાછો ફરી વખત તમે નાખી શકો. ગોઠલીનો મુખવાસ એટલે મને તો બહુ ભાવે. મને બહુ આપવાનો એક નંબર મસ્તીનો મુખવાસ ખાવો એ હાલો બધા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? બધા મજામાં છે તો પણ બધા મજામાં છે. આશા રાખું છું માતાજી હંમેશા બધાને ખુશ રાખે એ પ્રાર્થના કરું છું. મસ્ત આજે બ્લોગ સ્ટાર્ટ કરી દીધું છે આપણે. અને બ્લોગ સ્ટાર્ટ કર્યો ને તો આજે આપણે બ્લોગ નથી બનાવવાનો ફેમિલીનો કે આજે આપણે બનાવવાનો છે મસ્ત રેસીપી. એ પણ એવી રેસીપી ને આપણે બનાવવાનો છે ગોઠલીનો મુખવાસ. મસ્ત ગોઠલીનો મુખવાસ બનાવવાનો છે આપણે. કેરી ખાઈ ખાઈને ગોઠલા જે ભેગા કર્યા હતા ને એ અમે જે બાઈફાન તમને બતાવી હતી, હું 2-3 વિડીયોમાં બતાવેલી છે. ન જોયું હોય તો તમે આગળ જોઈ આવજો. આપણે ગોઠલી બાફીને પછી એની ગોઠલી બનાવી દીધા. આ રીતના ગોઠલી સુકાઈ ગઈ, મસ્ત સુકાઈ ગઈ કે નહીં. એટલે આનો આપણે આજે મુખવાસ બનાવવાનો છે. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો કે મારો મુખવાસ કેવો બને છે અને કેવો સ્વાદમાં બને છે એમ. તો આપણે કાંઈ જાજી વસ્તુ આમાં તો લેવાની નથી આપણે. આ મુખવાસ જે આપણે ગોઠલી ઓલી કરી નાખી ને એટલે ગોઠલીનો જ મુખવાસ મેઇન બનવાનો છે. તો ફૂકાઈ ગયેલી ગોઠલી લીધી છે. એમાં સામગ્રી આવે ને બધી તમને હું બતાવી દઉં. જોવો પેલા તો સામગ્રી હું આવે, હું નાખવાનું આવે. જાજી વસ્તુ નથી આવતી, 5-6 વસ્તુ જ આવે છે. 6 વસ્તુમાં એટલો મસ્ત મુખવાસ બનીને તૈયાર થાય છે ને, બહુ મસ્ત લાગે, એકદમ મસ્ત યુનિક લાગે. તો જો આપણે ગોઠલી લીધી છે પેલા તો, પછી લીધા છે તલ, ગોઠલી, તલ, પછી અલસી. જે આપણે અલસી આવે ને મુખવાસમાં નાખવાની અલસી લેવાની છે. આ છે વરિયાળી અને આ છે ધાણા. મસ્ત ધાણા, વરિયાળી, અલસી, તલ અને ગોઠલી 4 વસ્તુ લીધી. અને મેઇન વસ્તુ જો આ સંસળ પાવડર. આમાં હંસળનો પાવડર નાખવાનો. અને આપણે જે ઓલો મુખવાસ બનાવીને મુખવાસમાં મીઠી ગોળિયું હોય, પછી ઘણી ખરી વસ્તુ બધી અમુક નાખવી, પણ આમાં એ કોઈ વસ્તુ નાખવાનું નથી. આ મીઠો મુખવાસ નહીં બને, આપણે મસ્ત ખારો, સ્વાદિષ્ટ અને ગોઠલીનો મુખવાસ બનવાનો છે. તો સારું, હાલો આપણે ગોઠલી પહેલાં તળવાની રેસીપી તળવાની આપણે શરૂ કરી દઈએ. પહેલાં આપણે ગોઠલી તળવાની છે. તો મસ્ત ઘીમાં ગોઠલી તળવાની છે. હાલો આપણે ઘી મૂકી દઈએ અને ગોઠલી તળી નાખીએ. તો સારું, આપણે ગેસ સ્ટાર્ટ કરી દઈએ પહેલાં. હાલો ગેસ શરૂ કરી દીધો છે. હવે નાખી દેવાનું છે ઘી. એટલે ઘી છે ને બહુ જાજુ નથી લેવાનું. ઘી ચમચી, અડધી ચમચી હોય ને તો પણ થઈ રહી. મસ્ત ગેસ સ્ટાર્ટ થઈ ગયો છે આપણે. અને હવે નાખી દેવું ગોઠલી. ગોઠલી નાખી દેવાની અને ધીમા ગેસે આપણે એને તળવાની છે. તો આ રીતના કન્ટિન્યુ હલાવતું રહેવાનું. ગોઠલી તળવામાં બહુ એટલે બહુ વાર લાગે. ધીમા ગેસે તળવા દેવાની. તો જ મસ્ત સ્વાદ આવે અને મસ્ત કકડી સારી બને એમ. તો મસ્ત આપણે ગોઠલી તળી લઈએ છીએ. તો મસ્ત ગોઠલી આપણી તળાઈ ગઈ છે. આ રીતના બ્રાઉન કલરની થાય ત્યાં સુધી આપણે એને તળાવવા દેવાની. ગોઠલીને બાઉલમાં કાઢી દેવું. ગોઠલી કાઢી લેવાની. હવે આની કડાઈમાં આપણે તલ શેકવાના છે. તલમાં આપણે ઘી નથી નાખવાનું, તલ આમનામ જ શેકવાના છે. આમાં કાંઈ ઘી છે નહીં. તલને પહેલેથી જ તે હળદર અને પાણી નાખી અને ઓલા કરી નાખ્યા હતા અને સૂકવી દીધા હતા. અડધી કલાક સુકાવી દીધા. આ રીતના કોરા થઈ જાય તો જ્યાં સુધી ફૂટે ને ત્યાં સુધી આપણે તલને પણ શેકી લેવાના છે. ધીમો ગેસ રાખી બધા તલ મસ્ત શેકી લેવું ધીમા ગેસે. તો જો તલ મસ્ત શેકાઈ ગયા છે, તમને આમાં પકડો અવાજ આવતો છે. જો આ રીતના છૂટા પડે ને ત્યાં સુધી તલ શેકી લેવાના. મસ્ત તલ આપણા શેકાઈ ગયા છે. આપણે ગોઠલીમાં નાખી દેવું. ગોઠલી અને તલ બે વસ્તુ શેકાઈ ગયું છે. હવે આપણે અલસી શેકવાની છે. તો તલ આમાં મિક્સ કરી દઉં. હવે આપણે શેકવાની છે અલસી. અલસીમાં જો મેં છે ને થોડીક અમથી હળદર નાખી દીધી અને થોડુંક અમથું પાણી નાખી દીધું છે. હવે આને આપણે કડાઈમાં નાખી દઈ અને આને પણ આપણે શેકી લેવાની છે. કારણ કે હળદર મેં અગાઉ નહોતી ભેળવી, બાજી લાવ્યા છે ને તલને આરે ભેળવી મૂકવી દીધી હોય ને તો મસ્ત સુકાઈ જાય. પછી શેકવામાં આપણે ઇઝી પડે, થોડીક વાર લાગે પણ કાંઈ વાંધો નહીં. શેકવાની તો ઈજ રીતના છે. ચાલો શેકી નાખીએ અલસી. હવે કડાઈમાં નાખી દેવું. સ્ટાર્ટ કરી દીધો છે. હવે ધીમા ગેસે અલસી શેકી નાખી. અલસીને કે શેકાતા વાર ન લાગે.
તો મસ્ત એલસી આપણી પછી ફૂટી ગઈ છે. આ રીતના એલસીને શેકવાની આવે. એલસી આપણી શેકાઈ ગઈ છે. પછી એમાં આપણે ધાણા અને વરિયાળી નાખી દેવાનું છે. ધાણા વરિયાળી થોડા થોડા શેકી લઈને તો મસ્ત સ્વાદના હારા થઈ જાય. એને પણ કચકચા શેકી લઈને તો સ્વાદમાં મીઠા થઈ જાય. ઘાવર હોય ને એ ભાઈઓ મસ્ત પકડા થઈ જાય. તો જો અલસી, ધાણા, વરિયાળી અને ગોઠલી અને આપણે તલ પાસે વસ્તુ મસ્ત શેકાઈ ગયું છે. આપણે મિક્સ કરી લેવાનું છે. આ રીતના મિક્સ કરી દઈએ. થોડું થોડું હોય ને તે અલગ અલગ લાગે. પછી અગર ભેગું થાય ને તે ઘણું બધું છે. કેટલો મસ્ત થઈ જાય. મિક્સ કરી લેવાનું બધું. હલાવી નાખવાનું. સાદો મુખવાસ પણ લાગે એટલો મીઠો ને. ગોઠલી તલનો મુખવાસ મસ્ત લાગે. આ રીતના હલાવવાનો. પછી આ રીતના મિક્સ થઈ જાય ને પછી મેઇન વસ્તુ આપણે હંસળ પાવડર મિક્સ કરી દેવાનો છે. હંસળ પાવડર છે ને તમે જે પ્રમાણે ખારું ખાતા હોય ને એ પ્રમાણે લેવાનો છે. બહુ ઝાઝુય નહીં અને બહુ ઓછું નહીં એમ. આ રીતના હંસળ પાવડર લઈ લઈએ આપણે. પેલા છે ને હંમેશા મીડિયમ રાખવાનો, થોડોક માપનો નાખવાનો. હમાય નહીં નાખી દેવાનો. બસ રાખીને પછી પાછો ફરી વખત તમે નાખી શકો. ઓલો વધારે પડી જાય ને તો કાઢી ન અપાય. કારણ કે આ હંસળ છે એકદમ ઝીણો પાવડર આવે. મસ્ત આપણે દુકાનનો રેડીમેડ આવે ને એ હંસળ લીધેલો છે. મસ્ત હંસળ આવે. હંસળ મિક્સ કરી દઈએ. તો મસ્ત આપણે મિક્સ કરી નાખ્યું છે. હંસળ પાવડર ને બધી વસ્તુ મિક્સ થઈ ગઈ. તો આપણે ચાખવાનું છે કે કેવો બન્યો છે એમ. પેલા આપણે ચાખવાનું છે, પછી બધાને ચખાડવાનું છે. કારણ કે ખારા મોણ હોય તો હંસળ થોડુંક નાખવો પડશે. આપણે હંસળ ગાય મૂકી દીધો છે. મસ્ત મુખવાસ બન્યો. મસ્ત બન્યો. ખારો તો માપનો છે. હંસળ હવે નથી નાખવાનું થતું. વધારે ખારો થઈ જાય ને તો પછી ન ભાવે આપણને. કઈ આપણે ઘરે બધાને સખાડીએ કે કેવો લાગે છે કે તો પછી હંસળ નાખશું. મને તો માપ નો લાગ્યો. મસ્ત સૂકો મુખવાસ કહેવાય આને. બહુ મસ્ત લાગે. ઘીમાં શેકલો સ્વાદ એવો આવે છે ને. તમારે બધાને હંસળનો મુખવાસ નહીં પણ આપણે ગોઠલીનો મુખવાસ ખાવા હોય તો આવી જજો. હંસળનો મુખવાસ તો ન બને. બન્યો હોય તો કોઈ ખાઈએ ન આવે. મને તો બહુ ભાઈ મસ્ત બન્યો છે. તો તમે પણ આવી જજો. મસ્ત ગોઠલી અને તલનો મુખવાસ ખાવા. મસ્ત મુખવાસ બનીને તૈયાર થઈ ગયો છે. આપણે બધાને સખડવાનું છે. બા ને દાદાને મેન તો દાદાને સખડવાનું છે. દાદાનો ફેવરિટ મુખવાસ છે. તો આપણે આપણી વસ્તુ તો ઘણી વખત રેસીપી બનાવી જ છે. ફેનિલનું ફેવરિટ હોય, બાનું ફેવરિટ હોય, મારું ફેવરિટ, પણ આ દાદાનું ફેવરિટ છે. કે દાદાને છે ને મુખવાસ બહુ એટલે બહુ ભાવે છે. આપણે સખડ દઈએ કે મુખવાસ કેવો લાગે છે. એક નંબર. મસ્ત હોય. એટલે ના મુખવાસ એટલે મને તો બહુ એટલે બહુ ભાવે. મને બહુ આપવાનો. જો મુખવાસ શાખો જો ભૂઈ જાય એક નિંદર કરી લીધી. નવી નાખ્યો. હા બધાને સકાડ્યો કે હા એક નંબર. મસ્તીનો મુખવાસ ખાવો એ હાલો બધા મુખવાસ ખાવા. તો જો આ રીતના મસ્ત આપણે ગોઠલી અને તલનો મુખવાસ બને નાખ્યો સરસ મજાનો. અને બધાને ભાવ્યો. અમારા ઘરમાં તો બધાને ભાવે જ છે. આ રીતના તમે પણ બનાવજો એટલે તમારા ઘરે પણ બધાને ભાવશે. અને મારો રેસીપી વિડીયો તમને કેવો લાગ્યો એ ખાસ કમેન્ટ કરીને જણાવજો. હાવ સીધો, સાદો અને સિમ્પલ છે.
થોડુંક આપણે મહેનત એમાં થાય ખબર ગોઠલીમાં થાય, બાકી તો એકદમ મસ્ત રેસીપી સરસ છે અને સાદો મુખવાસ મસ્ત લાગે. તો આજનો વિડીયો આપણે પૂરો વિડીયો તમે ગમ્યો હોય તો કોમેન્ટમાં જણાવજો, લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. ફિલ્મેશનના બ્લોગની સાથે કે સુધી બધાને જય માતાજી, બાય બાય.